નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી। હું છું માનસી। સમાચારની શરૂઆત મહત્વના સમાચાર સાથે કરીએ તો ગોંડલ રાજકોટ હાઈવે પર સેમડાના પાટિયા પાસે સ્થાનિકોએ ચક્કાજામ કર્યો છે। સેમડા ગામના લોકોને અમુક રૂટની બસો ન ફાળવાતા લોકો રસ્તા પર ઉતર્યા છે। તેમણે 25થી વધુ બસો રોકી હાઈવે પર ચક્કાજામ કર્યો છે, જેને કારણે બસના પ્રવાસીઓ પણ પરેશાન થઈ ગયા છે। તો આપ જીએસટી પર એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ શકો છો કે લોકોએ પોતાને બસ ન મળતા ચક્કાજામ સર્જ્યો છે। સેમડા પાટિયા પાસેની આ ઘટના છે। લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા છે। તો રાજકોટ હાઈવે પર આ ચક્કાજામની સ્થિતિ સર્જાઈ છે। અંગે જ વધુ માહિતી માટે અમારી જોડે સંવાદદાતા ભાવેશ જોડાઈ ગયા છે। જે ભાવેશ, લોકોએ ચક્કાજામ કર્યો છે, શું માંગો છે તેમની જણાવશો? જી માનસી, જણાવી દો, ગોંડલ રાજકોટ હાઈવે પર સેમડાના પાટિયા પાસે સેમડાના ગામ લોકોને તેમના રૂટની બસો નહીં મળતા, વિદ્યાર્થીઓને પણ ટાઈમસર સ્કૂલે જવા માટેની જે બસો ન મળતા તેમની માંગ ઘણીવાર તેમને લોકોએ લેખિતમાં અને આવેદનપત્ર પણ એસટી ડેપોમાં આપ્યા છે, છતાં પણ એને બસ ન મળતા તેમને આજે ચક્કાજામ એસટી બસનો જ કર્યો છે અને એસટી બસની તમામ બસો અત્યારે હાઈવે રોડ ઉપર રોકી દેવાય છે અને તેમના મુસાફરો અત્યારે અટવાઈ ગયા છે। જી માનસી। જી ભાવેશ, ઘણા બધા પ્રવાસીઓ આવતા હોય છે, અત્યારે હાલ મુસાફરોને પણ તકલીફ પડી રહી છે। આ અંગે આગળ વાત કરવામાં આવી, ત્યાંથી કોઈ ઉત્તર આવવામાં આવ્યો છે કે નહીં? હા, ગોંડલ એસટી ડેપોમાં અત્યારે જાણ કરવામાં આવી છે ને, તાલુકા પોલીસ પણ અત્યારે આવી ચૂકી છે ને એસટી બસના પ્રશાસનો પણ આવે છે એવી સૂત્રો તરફથી જાણવા મળ્યું છે। જી આભાર ભાવેશ સમગ્ર માહિતી આપવા માટે। તો સેમડા પાટીએ 25થી વધુ એસટી બસો અટકાવીને લોકોએ પોતાનું વિરોધ પ્રદર્શન કરીને ચક્કાજામ કર્યું છે।